મારા બાપુ છે ને ભજન ગાતા હતા રામસાગરમાં. તેથી તો જમાનો એવો હતો અને હું હતો તોફાની. લ્યો ને તમને હકીકતની વાત કરું. અત્યારે મને એમ થાય છે, તેથી મને એમ થતું હતું કે આપણા બળથી હાલે. અત્યારે ખબર પડી કે બાપાની આબરૂ લઈને હાલતું હતું ને ચેદુના ગહી નાખ્યા હોત કોકે. મારા બાપુની આબરૂ હતી ને એટલે ગમે ત્યાં ધોકા બોકા પસાડીને આવતો હતો ને એટલે ઘરે રાડ આવે. મને કોઈ દી કહે નહીં. મારા બાપુએ મને લાડ બહુ કરે, પણ અંદરથી મારા બાપુ તૂટી ગયા. મારા બાપુ એક ઈશ્વરને એવી અરજ કરતા હોય કે હારું હું ભાવે કપાવે તારા ગાણા ગાઉં છું ને મારું છોકરું આવું કપાત જે ના હોય ને મારી મારીને આવે નાના માણાને. હું એક ગરાશ્યો છું, મારે કોકને બશેર દાણા દેવાના હોય એના બદલે આ પરજાને મારીને આવે. આવી પરજા મને આપી. મારા બાપુ અંદરથી તૂટી ગયા હતા. મારા બાપુ વે ગયા ને લગભગ 45 વર્ષ થયા. એમને જવાનો સમય નહોતો. એ મને આજે ખટકે છે, મારા હૃદયમાં ખટકે છે કે હું તારે ભલે ડઈ ગમે એવી વાતો કરતો હોય પણ મારો બાપ મારી સામે ને સામે જ હોય છે. મને એમ થાય કે મેં મારા જીવનમાં ભૂલ તો કરી જ છે. કહેવાનો મારો મિનિંગ સમય ગયા પછી બાપુ રોયે ભેગું નહીં થાય. કહેવાનો મારો મિનિંગ એ છે કે જો હોય ને તો સાચવી લેજો, જાળવી લેજો.